લિફ્ટમાં ફસાયેલા 10 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે। ભારે જહેમત બાદ રેસ્ક્યુ 10 મહિલાનું કરવામાં આવ્યું। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કેજા જનરલ રોડ પર સારથી બંગલોઝ નજીક કેબી રોયલ સેરેનિટી ફ્લેટમાં બપોરના સમયે આ ઘટના બની હતી। ધૂળેટી પર્વની ઉજવણી કર્યા બાદ ઘરે જવા લિફ્ટમાં જતી 10 મહિલાઓ ફસાઈ હતી, ત્યારે લિફ્ટ કંપની અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી તો કંપનીના માણસોએ લિફ્ટ ખોલી મહિલાઓને બચાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી। જોકે તેઓને સફળતા મળી ન હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમે હથોડાની મદદથી દિવાલ તોડી। એટલું જ નહીં, લિફ્ટના ઉપરના પતરાનો ભાગ પણ ખોલવામાં આવ્યો અને ફસાયેલી તમામ મહિલાઓને સહી સલામત બહાર કાઢવામાં આવી। જોકે લિફ્ટની કામગીરીને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે એક સાથે 10 મહિલાઓ જો લિફ્ટમાં ગઈ હતી તો શા માટે સાયરન વાગ્યું નહીં, અને આ મુદ્દે એસ્ટેટ વિભાગ અને લિફ્ટ ઇન્સ્પેક્ટરને પણ તપાસ કરવાની જાણ કરવામાં આવી છે। સેરેનિટી સોસાયટીમાં લિફ્ટમાં એ બ્લોકની લિફ્ટમાં ફસાઈ ગયા હતા। 12:30 લગભગ 3:30 થવા આવ્યા છે। અમને ફાયર બ્રિગેડે પ્રોપર દિવાલ તોડીને અંદરથી પતરું આખું કાપીને તોડીને અંદરથી બચાયા છે। થેન્ક યુ ફોર ફાયર બ્રિગેડ। ઘટના સ્થળે જોતા 3 ફ્લોર પર એક્સેસ નહીં હોવાથી માણસોને બહાર કાઢી શકવાની શક્યતાઓ નહોતી, એને કાઢવા માટે કન્સ્ટ્રક્શનમાં તોડફોડ કરવી પડેલી હતી, જે અમે ત્રીજા માળે તોડફોડ કરી અને માણસોને સહી સલામત બહાર કાઢ્યા છે। ટ્રાયો કંપનીએ મહેનત કરી પણ એમને સફળતા હાથ ન ધરી। અમદાવાદ ફાયર બ્રિગેડ અંદાજિત 14 થી 15 મિનિટની અંદર આરસીસીને બ્રેક કરીને 10 માણસોને સહી સલામત બહાર કાઢી લીધા હતા।